કારણ કે સાચું બોલવા જાવ એટલે પાછો વિવાદમાં આવી જાવ. પણ દુઃખ થાય છે. હમણાં હું હૃદયની વાત કરું. હું એક ભોળાનાથના મંદિરે દર્શન કરવા ગયો. સત્ય ઘટના કહું છું. આ બોલબચન વાળી વાત નથી. સમય આવશે મંદિરનું નામ આપ્યું, પણ બાંધ્યા ભરમમાં એટલે કહું છું ક્યાંક એને હજી ભગવાન સદબુદ્ધિ આપે તો એને આપણે ઉઘાડા નથી પાડવા. તો મંદિરના ગોપાલભાઈ દર્શન કરવા ગયો એટલે આરતી આમ ઉપર હતી. હમણાંની વાત કરું, અઠવાડિયા પહેલાની. તો આરતી ઉપર બાવા વળી ગયેલા, કટાઈ ગયેલા. એટલે મેં જે આયોજકો તેને પૂછ્યું કે આરતી કેમ બંધ છે? એ કે બાજુમાં ફ્લેટ વાળા છે, વિરોધ કરે છે, આરતી થવા નથી દેતા. તમે કરુણતા જો. આપણો ભગવાન, આપણા માતાજી, હિન્દુ ધર્મના જે માનતા હોય ને, એમ નથી કે આ ભગવાન, જ્યાં તમારી આસ્થા હોય, જ્યાં તમારું શ્રદ્ધાનું કેન્દ્ર હોય, એ આરતી કટાઈ ગયેલી પડેલી અમદાવાદમાં. એટલે કીધું કે આ ફ્લેટ જે બાજુમાં છે એ વિરોધ કરે. મેં એક વડીલને પૂછ્યું કેમ વિરોધ કરે છે? એ કે એવું કહે છે કે અમારું બબુ હૂતું નથી, અમારું બબુ જાગી જાય છે. સાહેબ, મારો ભોળોનાથ ને મારો ભગવાન ને સનાતન ધર્મ જીવે છે ને, એટલે તમારા બબુ ઘૂઘવાટા મારે છે. બાકી ક્યાંય કોકની ગુલામી કરતા હોત હજી ખબર ન પડી હોત યાર.